હેલો ફ્રેન્ડ, સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે વિચરણનું પૃથ્થકરણ એનાલિસિસ ઓફ વેરિયન્સ વિશે માહિતી મેળવશું. જેમાં કેટલા પ્રકારના છે તો કે બે પ્રકારના છે. એક આવે વન વે અને એક આવે છે ટુ વે. એક માર્ગી અને દ્વિમાર્ગીનું વર્ગીકરણ. ક્લિયર? આજે આપણે જોઈએ એક માર્ગીનું વર્ગીકરણ, વન વે ઓફ ક્લાસિફિકેશન, જેમાં કઈ કઈ રીતે લખવામાં આવે તો કે એ જો દરેક હારની સરેરાશ કિંમત કેવી છે, સમાન છે. દરેક હારમાં અવલોકનની સંખ્યા, કુલ ચલન એને શું કહેવાય, TSS, ટોટલ સમ ઓફ સ્ક્વેર. હારોનું ચલન એટલે RSS, રો ઓફ સમ ઓફ સ્ક્વેર. દોષોનું ચલન ESS, ઇરર સમ ઓફ સ્ક્વેર. હવે શું આવે, એનોવા ટેબલ આવે એના પછી. ચલો સ્ટેપ મુજબ જોઈએ. સૌથી પહેલો સ્ટેપ શું શોધવાનો, CF શોધવાનો. CF એટલે તો કે સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ ની થાય બરાબર જ છે ની છેદમાં n આવે. શું થાય, ટોટલ નો સ્ક્વેર છેદમાં n. ક્લિયર? ત્યારબાદ આવે નંબર 2 RSS એટલે કે સિગ્મા r નો સ્ક્વેર છેદમાં k માઇનસ CF. ક્લિયર? ત્યારબાદ આવે TSS શું થશે, સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ CF. ESS એટલે કે TSS માઇનસ RSS ને લાસ્ટમાં આવશે એનોવા ટેબલ. એનોવા ટેબલ કઈ રીતે થાય તો અહીંયા આવશે ચલન, SS, ડિગ્રી ઓફ ફ્રીડમ, MSS, FC અને FT. અહીંયા કોણ આવશે, હાર, દોષ, કુલ. ક્લિયર છે? SS એટલે જે તમે અહીંયાથી મેળવશો હારનું એટલે કે RSS, આનો જે આન્સર આવશે તે અહીંયા, દોષ એટલે ESS અને કુલ એટલે TSS. H-1 એટલે કે હાઈટ જેટલી હશે એમાંથી એક માઇનસ, n એટલે ટોટલ હશે એમાંથી હાઈટ માઇનસ અને n-1. ત્યારબાદ MSS કઈ રીતે શોધાય તો કે SS ભાગ્યા DF. FC કઈ રીતે તો મોટી સંખ્યા ઉપર આવે અને નાની સંખ્યા નીચે, અને FT એ તમને આપેલું હશે. છઠ્ઠું નિર્ણય શું લેવાનું કે FC જો નાના હશે તો સ્વીકાર્ય થશે ને FC જો મોટા હશે તો સ્વીકાર્ય થશે નહીં. ટોટલ આ કુલ 5 સ્ટેપનો 6 સ્ટેપનો દાખલો છે. પહેલા આને નોટ ડાઉન કરી લેવા જેથી દાખલા ગણવામાં સરળતા રહે. હવે આપણે જોઈશું ટુ વે એટલે કે દ્વિમાર્ગી વર્ગીકરણ. HO દરેક હારની સરેરાશ કિંમત સમાન છે, તેમાં દરેક સ્તંભની સરેરાશ કિંમત પણ સમાન છે. ઓમાં ખાલી આપણે હારનું જોયું તો આમાં બંનેનું જોવાશે, હાર અને સ્તંભ. હાર તેમજ સ્તંભની કુલ અવલોકનની સંખ્યા. આમાં બી એ જ રીતે એક ટોપિક વધી જશે CSS કરીને. TSS, RSS અને ESS જે આપણે ગયા દાખલામાં પણ જોતા હતા એટલે કે વન વે માં પણ જોતા હતા. CSS એટલે કે સ્તંભનું એ આમાં ખાલી એક વધી જશે. ત્યારબાદ એનોવા ટેબલ આવે. ચલો આના સ્ટેપ્સ જોઈ લઈએ. એક આવશે CF એટલે કે સિગ્મા ટી નો સ્ક્વેર છેદમાં n. CSS એટલે કે ઊભું જોવાનું કોલમ, સિગ્મા c નો સ્ક્વેર છેદમાં h માઇનસ CF. RSS એટલે કે સિગ્મા r નો સ્ક્વેર છેદમાં k માઇનસ CF. TSS એટલે સિગ્મા ટી નો સ્ક્વેર માઇનસ CF. અને ESS એટલે કે TSS માંથી RSS અને CSS બંને શું કરી દેવાનું, બાદ કરી દેવાનું. ત્યારબાદ સેમ ઇજ એનોવા ટેબલ. ઓમાં હાર, દોષ અને કુલ હતું, આમાં એક વધી જશે હાર, સ્તંભ, દોષ અને કુલ. SS એટલે જે તમારા આન્સર આવશે. ડિગ્રી ઓફ ફ્રીડમ એટલે કે H-1, K-1, H-1 અને K-1 નો ગુણાકાર અને n-1. MSS એટલે કે SS ભાગ્યા DF. FC એટલે મોટી સંખ્યા ભાગ્યા નાની સંખ્યા. ક્લિયર છે? આમાં કોઈ ડાઉટ છે? આજે આપણે આ વિડીયોમાં એક માર્ગી વર્ગીકરણ વિશે દાખલા ચર્ચા કરીશું. હવે જોશું દાખલા નંબર 7, જેમાં આપણને 3 પ્રકારના બીજ ABC ની ઉપજ આપેલી છે ને ABC નું વર્ગીકરણ આપેલું છે. ક્લિયર? લખી નાખું પહેલા A, B, C. હવે આ બધા આંકડાઓ કેવા છે, મોટા મોટા છે. આપણે એને નાનકા બનાવવો હોય તો જે સૌથી નાનામાં આંકડો હોય તેનામાંથી આપણે બાદ કરશું. સૌથી નાનું કોણ છે, 15. ચલો 20 માઇનસ 15 એટલે 5. 21 માઇનસ 15 એટલે 6. 23 માઇનસ 15 એટલે 8. 16 માઇનસ 15 એટલે 1. 20 માઇનસ 15 એટલે 5. એટલે ત્યારબાદ 18 માઇનસ 15 એટલે 3. 20 માઇનસ 15 એટલે 5. 17 માઇનસ 15 એટલે 2. 25 માઇનસ 15 એટલે 10 અને 0. 25 માઇનસ 15 10. 28 માઇનસ 15 એટલે કેટલા આવશે, 28 માઇનસ 15 કેટલા આવશે, 13. 22 માઇનસ 15 એટલે કેટલા આવશે, 7. ત્યારબાદ વળી પાછું 28 માઇનસ 15 એટલે કેટલા આવશે, 13. અને 32 માઇનસ 15 એટલે કેટલા આવશે, 17. ક્લિયર? હવે આપણે એનું શું કરશું, સરવાળો કરી નાખીએ. 5 પ્લસ 6 પ્લસ 8 પ્લસ 1 પ્લસ 5. ત્યારબાદ 3 પ્લસ 5 પ્લસ 2 પ્લસ 10. ત્યારબાદ 10 પ્લસ 13 પ્લસ 7
પ્લસ 13 પ્લસ 17 60 પ્લસ 20 પ્લસ 25 કેટલા આવશે 105 ક્લિયર સ્ટેપ 1 આપણું શું છે CF એટલે કે ટી નો સ્ક્વેર છેદમાં n ટી નો સ્ક્વેર એટલે કે 105 નો વર્ગ ભાગ્યા n એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 કેટલા આવશે 15 કરીએ કેટલા આવશે 735 ક્લિયર ત્યારબાદ બીજું જોઈએ RSS એટલે કેટલા થશે સિગ્મા r નો સ્ક્વેર છેદમાં k માઈનસ CF સિગ્મા r નો સ્ક્વેર એટલે કે 25 નો વર્ગ વત્તા 20 નો વર્ગ વત્તા 60 નો વર્ગ ભાગ્યા કેટલી છે રો 1 2 3 4 ને 5 ભાગ્યા કેટલા આવશે 5 માઈનસ 735 કરીએ ભાગ્યા કેટલા કરશું 5 કેટલા આવશે 925 માઈનસ 735 કેટલા આવશે 190 ક્લિયર ત્યારબાદ ત્રીજું જોઈએ TSS એટલે કે સિગ્મા ટી નો સ્ક્વેર માઈનસ CF ચલો સિગ્મા ટી નો સ્ક્વેર એટલે શું તો કે જેટલી પણ અમાઉન્ટ છે બધાનો તમારે વર્ગ કરવો પડે એટલે કે 5 નો વર્ગ 3 નો વર્ગ 10 નો વર્ગ 6 નો વર્ગ 5 નો વર્ગ 13 નો વર્ગ 8 નો વર્ગ 2 નો વર્ગ 7 નો વર્ગ 1 નો વર્ગ 10 નો વર્ગ 13 નો વર્ગ 5 નો વર્ગ અને 17 નો વર્ગ માઈનસ 735 ચલો કરીએ કે 25 9 100 36 25 169 64 4 49 1 100 69 25 અને 289 કેટલા આવશે 1065 માઈનસ 735 એટલે કેટલા આવશે 330 ક્લિયર હવે આપણે શું શોધીશું ચોથું ESS એટલે કે TSS માઈનસ RSS ચલો TSS કેટલું આવ્યું 330 માઈનસ RSS કેટલું આવ્યું તો આપણું 190 માઈનસ કરી નાખીએ કેટલા આવશે 140 ક્લિયર ત્યારબાદ એનો ટેબલ જોઈએ ચલો એનું શું આવશે ચલન SS DF MSS FC FT અહીંયા કોણ આવશે હાર દોષ અને કુલ ચલો હાર કેટલું આવ્યું આપણું 190 દોષ કેટલું છે 140 અને 330 અહીંયા શું આવે h માઈનસ 1 તો કેટલું છે h તમારું 1 2 અને 3 એટલે કે 3 માઈનસ 1 એટલે કેટલા આવશે 2 પછી આવે n માઈનસ h n ટોટલ કેટલા છે 15 15 માંથી 3 કરીએ એટલે કેટલા આવે 12 અહીંયા આવશે 14 કરીએ ભાગાકાર 190 ભાગ્યા 2 એટલે 95 140 ભાગ્યા 12 11.66 હવે મોટી સંખ્યા ક્યાં આવે ઉપર અને નાની સંખ્યા ક્યાં આવે નીચે એટલે કે 95 ભાગ્યા 11.66 કેટલા આવશે 8.14 કેટલા આવે છે 8.14 FT તમને અહીંયા આપેલું છે 3.88 અહીંયા લખી નાખું FC અહીંયા આવશે FT FC કેટલું આવ્યું 8.14 3.88 મતલબ FC એ કેવું છે મોટું છે જ્યારે મોટું આવે તો શું આવશે સ્વીકાર્ય નથી આપણે જોઈશું દાખલા નંબર 8 જેમાં 4 વિદ્યાર્થીઓના જુદી જુદી પરીક્ષાના ગુણ નીચે મુજબ આપેલા છે અને આપણે સરેરાશ ગુણ છે કે નહીં તે આપણે ચકાસણી કરવાની છે ક્લિયર સૌથી પહેલા આપણે શું કરશું P Q R S જે તમને આપેલું છે એમાં સૌથી નાનામાં નાનો આંકડો કયો છે કેમ કે આના વર્ક કરવા પડે એટલે બહુ મોટી થઈ જાય આપણે એને નનકામાં કન્વર્ટ કરી નાખીએ સૌથી નાનું એ કોણ છે 34 તો 37 માંથી 34 માઈનસ કરવાના એટલે કેટલા આવશે 3 40 માંથી 34 માઈનસ કરો 6 38 માઈનસ 34 4 35 માઈનસ 34 1 37 માઈનસ 34 કેટલા આવશે 3 39 માઈનસ 34 5
1 0 2 4 0 0 ક્લિયર. સરવાળો કરી નાખીએ. 3 ને 3 6 ને 2 8 6 ને 4 10 ને 5 15 4 ને 1 5 અને અહીંયા આવશે 1. સરવાળો કરો 29. ચલો આ જ આપણને મહત્વની છે. આ કોઈ આપણને આવતી નથી, એ 2 વે માં આવશે. અત્યારે ખાલી સમજવા માટે મેં બંનેના લખ્યા છે. 6 ચલો સરવાળો કરીએ. 14 + 9 + 6 29 આવી ગયો. ક્લિયર. સ્ટેપ મુજબ જોઈએ. પહેલો સ્ટેપ CF એટલે શું થશે તો કે સિગ્મા t² છેદમાં n એટલે કે 29 નો વર્ગ ભાગ્યા n એટલે કે 1 2 3 4 5 6 7 8 9 10 11 12 એટલે કે 29 નો વર્ગ ભાગ્યા 12 એટલે કેટલા આવશે 70.083. બીજું આવશે RSS સિગ્મા r² છેદમાં k માઇનસ CF એટલે સિગ્મા r² એટલે આજે તમે શોધ્યું એ 8 નો વર્ગ વત્તા 15 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 1 નો વર્ગ. કોલમ કેટલી છે આમ 1 2 અને 3 એટલે ભાગ્યા કેટલા આવશે 3 માઇનસ CF એટલે તમે જે શોધ્યું એ 70.0883 કરીએ. -105 માઇનસ 70.083 કેટલા આવશે 34.97. ક્લિયર. ત્રીજું જોઈએ TSS એટલે કે સિગ્મા t² માઇનસ CF. ચલો સિગ્મા t² એટલે આ જેટલા આંકડા આપેલા છે બધાએ કરવા પડે. કેટલા બધા એટલે કે 3 નો વર્ગ વત્તા 6 નો વર્ગ વત્તા 4 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 3 નો વર્ગ વત્તા 5 નો વર્ગ વત્તા 1 નો વર્ગ વત્તા 2 નો વર્ગ વત્તા 4 નો વર્ગ માઇનસ CF 70.0883. ચલો 3 નો વર્ગ એટલે કેટલા થશે 9 36 16 1 9 25 1 4 અને 16 117 માઇનસ 70.083 કેટલા આવશે 46.7. ક્લિયર. હવે શું શોધવાનું આવશે લાસ્ટ ESS એટલે કે TSS માઇનસ RSS. ચલો TSS તમારું કેટલું આવ્યું 46.917 માઇનસ RSS કેટલું આવ્યું 34.917 કરી નાખીએ માઇનસ કેટલા આવશે 12. ક્લિયર. હવે એનો ટેબલ તૈયાર કરીએ. કોણ આવશે ચલન SS DF MSS FC અને FT. ચલો ચલન જોઈએ કોણ કોણ આવે એમાં હાર દોષ અને કુલ. SSS તમે શોધ્યું હાર કેટલું છે તમારા પાસે 34.917 દોષ છે 12 અને કુલ છે 46.917. DF એટલે H-1 એટલે કે 1 2 3 4 4 માઇનસ 1 એટલે કેટલા આવશે 3. ક્લિયર. ત્યારબાદ N-H એટલે ટોટલ કેટલા હતા 15 માઇનસ કેટલા આવશે 4 એટલે કેટલા થશે 11 કેમ કે ટોટલ આપણા પાસે કેટલા હતા સોરી 12 છે ટોટલ આપણા પાસે એટલે કે 12 માઇનસ 4 એટલે કેટલા આવશે 8. ત્યારબાદ શું થશે N-1 એટલે કે 12 માઇનસ 1 એટલે કેટલા થાય 11. ક્લિયર. હવે MSS શોધીએ 34.917 ભાગ્યા 3
ત્યારબાદ 12/8. હવે આ બેમાંથી મોટી સંખ્યા કોણ છે? 11.639 ભાગ્યા 1.5, કેમ કે નાની સંખ્યા નીચે આવે. એટલે કેટલા આવશે? 7.75. 9 એટલે 7.76 પર તમે લખી શકો. એફટી માટે તો એફટીમાં અહીંયા તમને કંઈ આપેલું છે દાખલામાં, રકમમાં ચેક કરીએ તો કે કાંઈ આપેલું નથી. હવે જ્યારે ના આપેલું હોય ત્યારે તમારે તમારી રીતે શોધવું પડે છે. શું કરવું પડે? શોધવું પડે. એ કઈ રીતે શોધાય? તો આપણે એફટી ટેબલમાં ચેક કરવાનું હોય આનામાંથી કે 8 નંબરમાં ત્રીજાની કેટલી છે ડીએફ. કેટલા ટકાની કક્ષાએ? 5% કક્ષાએ. એ તમને હું નેક્સ્ટ લેક્ચરમાં શીખવાડીશ કે આ કઈ રીતે શોધાય. અત્યારે સુધી આપણે એફસી નું જોઈએ. એફસી બરાબર શું આવે છે આન્સર તમારો? તો કે 7.76. ક્લિયર?